આ વિડિયો એક્ટિવ સ્ટડી સેન્ટર, હાટકેશ કોમ્પ્લેક્સ, બીજો માળ, છઠ્ઠી બારી, ભુજ દ્વારા બનાવવામાં આવ્યો છે. જ્યોર્જ બર્નાર્ડ શોઝ ફ્રીડમ. જ્યોર્જ બર્નાર્ડ શો એક પ્રખ્યાત આઇરિશ લેખક હતા, જેમને ફ્રીડમ નામનો નિબંધ લખ્યો હતો. આ નિબંધમાં તેઓ દર્શાવે છે કે આપણા મુક્ત હોવા વિશેના આપણા વિચારો ઘણીવાર ખોટા હોય છે. The essay was first spoken as a talk on the BBC radio in 1935. Shaw uses funny and clever language to explain his points. He explains that nature, society, and the government all limit our freedom in different ways. આ નિબંધ સૌપ્રથમ 1935માં BBC રેડિયો પર એક વાર્તાલાપ તરીકે બોલવામાં આવ્યો હતો. શો તેમના મુદ્દાઓ સમજાવવા માટે રમૂજી અને ચતુર ભાષાનો ઉપયોગ કરે છે. તેઓ સમજાવે છે કે કુદરત, સમાજ અને સરકાર બધું જ આપણી સ્વતંત્રતાને અલગ અલગ રીતે મર્યાદિત કરે છે. Shaw begins with a bold claim: there is no such thing as a perfectly free person. He defines a truly free person as someone who can do exactly what they want, when they want, and where they want. શો એક સાહસિક દાવા સાથે શરૂઆત કરે છે. સંપૂર્ણ રીતે સ્વતંત્ર વ્યક્તિ જેવું કંઈ હોતું નથી. તેઓ ખરેખર સ્વતંત્ર વ્યક્તિને એવી વ્યક્તિ તરીકે વ્યાખ્યાયિત કરે છે જે ઈચ્છે, જ્યારે ઈચ્છે અને જ્યાં ઈચ્છે તે કરી શકે. However, he immediately proves this is impossible because humans are slaves to their own biological needs. Whether you are a powerful king or a poor worker, you must spend nearly half your day fulfilling natural slavery. જો કે તેઓ તરત જ સાબિત કરે છે કે આ અસંભવ છે, કારણ કે મનુષ્યો તેમની પોતાની જૈવિક જરૂરિયાતોના ગુલામ છે. ભલે તમે શક્તિશાળી રાજા હો કે ગરીબ મજૂર, તમારે તમારા દિવસનો લગભગ અડધો સમય કુદરતી ગુલામી પૂરી કરવામાં વિતાવવો પડે છે. આપણે આપણા જીવનનો લગભગ 1/3 ભાગ ઊંઘવામાં વિતાવવો પડે છે. રોજિંદા કલાકો ખોરાક શોધવા અને ખાવામાં વિતાવવા પડે છે, અને સ્નાન કરવું, કપડાં પહેરવા અને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા જેવી પાયાની જરૂરિયાતો પર ધ્યાન આપવું પડે છે. Shaw makes a clear distinction between two types of restrictions on our lives. Shaw આપણા જીવન પરના બે પ્રકારના નિયંત્રણો વચ્ચે સ્પષ્ટ તફાવત કરે છે. The first is natural slavery, which he calls the joyful bond. This is our duty to nature, such as eating and sleeping. કુદરતી ગુલામી, જેને તેઓ the joyful bond એટલે કે આનંદદાયક બંધન કહે છે. આ પ્રકૃતિ પ્રત્યેની આપણી ફરજ છે, જેમ કે ખાવું અને ઊંઘવું. Shaw notes that, while this is unavoidable, nature makes it pleasant. For example, when nature makes us thirsty, she also makes drinking a cold glass of water feel wonderful. Shaw નોંધે છે કે જ્યારે આ અનિવાર્ય છે, પ્રકૃતિ તેને સુખદ બનાવે છે. દાખલા તરીકે, જ્યારે પ્રકૃતિ આપણને તરસ લગાડે છે, ત્યારે ઠંડા ગ્લાસનું પાણી પીવાથી અદ્ભુત અનુભવ પણ કરાવે છે. The second is unnatural slavery, or man to man. This is when one person or class forces another to do their work. Shaw argues that lazy people often try to shift their natural slavery onto others. બીજો, અકુદરતી ગુલામી અથવા માણસથી માણસની ગુલામી. આ ત્યારે થાય છે જ્યારે એક વ્યક્તિ અથવા વર્ગ બીજી વ્યક્તિને તેમનું કામ કરવા મજબૂર કરે છે. શો દલીલ કરે છે કે આળસુ લોકો ઘણીવાર તેમની કુદરતી ગુલામી બીજા પર ધકેલવાનો પ્રયત્ન કરે છે. Instances: A person who doesn't want to walk makes a slave of a horse. Similarly, a person who doesn't want to work makes a wage slave of another human. દાખલા તરીકે, જે વ્યક્તિ ચાલવા માંગતી નથી તે ઘોડાને ગુલામ બનાવે છે. તેવી જ રીતે, જે વ્યક્તિ કામ કરવા માંગતી નથી તે અન્ય મનુષ્યને વેજ સ્લેવ એટલે કે વેતન ગુલામ બનાવે છે. એક્ટિવ સ્ટડી સેન્ટર, ભુજ, 6352211011. One of Shaw's most controversial points is his critique of voting. He argues that modern governments deceive the public by telling them they are free because they have a vote. શોનો સૌથી વિવાદાસ્પદ મુદ્દો મતદાનની તેમની ટીકા છે.
તેઓ દલીલ કરે છે કે આધુનિક સરકારો જનતાને એમ કહીને છેતરે છે કે તેઓ સ્વતંત્ર છે કારણ કે તેમની પાસે મત છે. શો માને છે કે આ એક યુક્તિ છે. દર થોડા વર્ષે લોકોને બે શ્રીમંત ઉમેદવારો વચ્ચે પસંદગી કરવાનું કહેવામાં આવે છે જે સામાન્ય કામદારના સંઘર્ષને સમજતા નથી. મતદાન કર્યા પછી પણ કામદારને એવી નોકરી પર પાછું જવું પડે છે જ્યાં તેમના સમય પર કોઈ જ નિયંત્રણ નથી હોતું. શો આને વેજ સ્લેવરી એટલે કે વેતન ગુલામ કહે છે, જ્યાં તમારી પાસે એકમાત્ર સ્વતંત્રતા એ એક માલિક અથવા બીજા માલિક વચ્ચે પસંદગી કરવાની છે. શોએ પ્રખ્યાત રીતે કહ્યું હતું કે સ્વતંત્રતા એટલે જવાબદારી, તેથી જ મોટાભાગના લોકો તેનાથી ડરે છે. તેમનું માનવું છે કે ઘણા લોકો ખરેખર સાચી સ્વતંત્રતાને ડરામણી માને છે. જો તમે સ્વતંત્ર હોવ તો તમારે તમારા માટે વિચારવું જોઈએ, તમારા પોતાના નિર્ણય લેવા જોઈએ અને જો વસ્તુઓ ખોટી થાય તો તેની જવાબદારી સ્વીકારવી જોઈએ. કારણ કે જવાબદારી ઉઠાવવી અઘરી હોય છે. એટલે ઘણા લોકો કોઈ બીજાને, બોસ, ધર્મગુરુ કે સરકારના નેતાને તેમને શું કરવું તે કહેવા દેવા પસંદ કરે છે. તેઓ કોઈ જવાબદારી ન હોવાના આરામ માટે પોતાની સ્વતંત્રતાનું બલિદાન આપે છે.